ક્યારે વિચાર્યું છે કે ગણિતમાં અચાનક આ એક્સ વાય ઝેડ ક્યાંથી આવી જાય છે? સારું, આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ અને વાત કરીશું બૈજિક પદાવલીઓની. સમજો કે આ ગણિતની એક ખાસ ભાષા છે જે આપણને અજાણી વસ્તુઓને સમજવામાં મદદ કરે છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો અને સીધો સવાલ, આ બૈજિક પદાવલી છે શું? અને સાચું કહું તો એ જાણવું કેમ આટલું બધું જરૂરી છે? એકદમ સરળ ભાષામાં કહું ને તો એ ગણિતનું એક નાનકડું વાક્ય છે જેમાં સંખ્યાઓ અને અક્ષરો બંને ભેગા થાય છે, જેમ કે x+5. અહીં x એક રહસ્યમય પાત્ર છે, 5 તો આપણે જાણીએ જ છીએ, અને આ પ્લસનું નિશાન એ બંનેને જોડે છે. બસ આ જ રીતે આપણે એવી વસ્તુઓ વિશે વાત કરી શકીએ છીએ જેની કિંમત આપણને હાલ ખબર નથી. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજની આ ચર્ચામાં આપણે ક્યાંથી પસાર થવાના છીએ. પહેલાં તો બીજગણિતની દુનિયામાં એક ડોક્યું કરીશું, પછી કોઈપણ પદાવલીના એક ભાગને છૂટા પાડીને સમજીશું, એના પ્રકારો જોઈશું, એમના સરવાળા બાદબાકી કેવી રીતે થાય એ શીખીશું, અને છેલ્લે એની અસલી કિંમત કેવી રીતે શોધાય એ પણ જાણીશું. તો ચાલો સીધી જ ડૂબકી મારીએ આપણા પહેલા વિભાગમાં, બીજગણિતની દુનિયા. આ છે ને એક એવી જાદુઈ જગ્યા છે જ્યાં આપણે અજાણી અજ્ઞાત વસ્તુઓ વિશે વાત કરવા માટે ખાસ પ્રતીકોનો ઉપયોગ કરીએ છીએ. એમ સમજો કે આ એક સિક્રેટ કોડ લેંગ્વેજ છે જે મોટા રહસ્યો ઉકેલે છે. અને આ કોડ લેંગ્વેજનો સુપરહીરો કોણ છે ખબર છે? એ છે ચલ. હા, ચલ. જેમ કે એક્સ, વાય કે એમ. એ એક જાદુઈ બોક્સ જેવું છે. આપણને ખબર નથી કે એની અંદર શું છુપાયેલું છે. કોઈ પણ સંખ્યા હોઈ શકે, અને આ જ વાત એને ખરેખર ખૂબ જ શક્તિશાળી બનાવે છે. બરાબર. હવે આપણે આગળ વધીએ છીએ વિભાગ 2 તરફ, પદાવલીનું બંધારણ. જેમ કોઈ ગાડી કે મશીનના અલગ પાર્ટ્સ હોય ને, બસ એ જ રીતે પદાવલીના પણ હોય છે. તો ચાલો એને જરા ખોલીને જોઈએ કે અંદર શું છે. અને આ કામ કરવા માટે ટ્રી ડાયાગ્રામથી વધુ સારું કંઈ નથી. અહીંયા જુઓ, 4x² - 3xy, જે શરૂઆતમાં થોડું અઘરું લાગે, પણ આ ડાયાગ્રામથી એ કેવી રીતે નાના સરળ ભાગોમાં વહેંચાઈ જાય છે, બધું એકદમ સ્પષ્ટ દેખાય છે. આ ટ્રી ડાયાગ્રામમાં જે મોટી ડાળીઓ દેખાય છે ને, એ છે પદ. આ જ પદાવલીના મુખ્ય બિલ્ડિંગ બ્લોક્સ છે, જેનાથી આખી પદાવલી બને છે. આપણી પદાવલીમાં 4x² અને -3xy આ બે અલગ પદ છે. સારું, તો ડાળીઓ તો જોઈ લીધી. હવે જરા એના પર લાગેલા પાંદડા પર નજર કરીએ. એ છે અવયવ. આ એવા નાના ઘટકો છે જેનો ગુણાકાર કરીએ ને ત્યારે એક પદ બને. જેમ કે -3xy ના અવયવો કયા? તો કે -3, x અને y. છે ને એકદમ સહેલું. અને હા, દરેક પદમાં ચલની આગળ જે આંકડો ચોકીદારની જેમ ઊભો હોય ને, એને કહેવાય સહગુણક. જેમ કે આપણા -3xy વાળા પદમાં સહગુણક છે -3. એમ પણ કહી શકાય કે એ ચલનો બોસ છે જે એની કિંમત નક્કી કરે છે. ચાલો હવે આવી ગયા વિભાગ 3 પર, પદાવલીના પ્રકારો. હવે આપણે પદાવલીને એના પદોની સંખ્યાના આધારે અલગ નામ આપીશું. ચાલો જોઈએ કેવી રીતે. આ કોષ્ટક જુઓ, બધું એકદમ સાફ સમજાવી દેશે. જો ખાલી એક જ પદ હોય તો એ કહેવાય એકપદી, જેમ કે 7xy. જો 2 પદ હોય તો એ છે દ્વિપદી, જેમ કે x + y. 3 પદ હોય તો ત્રિપદી, અને 1 કે એનાથી વધારે ગમે તેટલા પદ હોય એ બધાને આપણે બહુપદી કહી શકીએ. આ નામ યાદ રાખવા સાવ સહેલા છે. અને હવે આવે છે સૌથી મજાનો ભાગ, વિભાગ 4, પદોનો સરવાળો અને બાદબાકી. અત્યાર સુધી આપણે બધા ભાગોને ઓળખી લીધા. હવે એમને જોડીને કંઈક નવું બનાવવાનો સમય છે. પણ ઊભા રહો, અહીંયા એક બહુ મોટો નિયમ છે. ગણિતમાં છે ને, ગમે તેની સાથે ભળી ન જાય. આપણે સજાતીય અને વિજાતીય પદો વચ્ચેનો ફરક સમજવો પડશે. સજાતીય પદો એટલે સમજો કે જોડ્યા ભાઈઓ. એમના ચલ અને ઘાત એકદમ સરખા હોય, જેમ કે 7x અને -5x. પણ 7x અને 7xy? ના, એ વિજાતીય છે. એમના રસ્તા અલગ છે. આને આ છે બીજગણિતનો ગોલ્ડન રૂલ. આને ક્યારે નથી ભૂલવાનો. નિયમ એ છે કે સરવાળો કે બાદબાકી ફક્ત ને ફક્ત સજાતીય પદોનો જ થઈ શકે. સાવ સીધી વાત છે. 5 કેળામાં બીજા 2 કેળા ઉમેરી શકાય, પણ 5 કેળામાં 2 સંતરા ઉમેરીને 7 કંઈક નવું ન બનાવી શકાય. બસ અહીં પણ એવું જ છે. તો પછી કરવું શું? પ્રક્રિયા એકદમ સિમ્પલ છે. સ્ટેપ 1, બધા સજાતીય પદોને શોધીને બાજુમાં ગોઠવી દો.
સ્ટેપ 2 ખાલી એમના સહગુણકો એટલે કે આગળના આંકડાઓનો સરવાળો કે બાદબાકી કરો. અને સ્ટેપ 3 જે ચલવાળો ભાગ છે ને એને તો અડકવાનું જ નથી, એને એમનું એમ જ રહેવા દો. બસ આટલું જ. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા અંતિમ અને કદાચ સૌથી મહત્વપૂર્ણ વિભાગ પર, કિંમત શોધવી. અત્યાર સુધી આપણો જે એક્સ હતો એ એક રહસ્ય હતો, બરાબર? પણ શું થાય જો અચાનક એ રહસ્ય પરથી પડદો ઉઠી જાય તો? હા, આ એ જ ક્ષણ છે જ્યારે બીજગણિત ખાલી ચોપડીના પાનામાંથી બહાર આવીને એક વાસ્તવિક સાધન બની જાય છે. તો સવાલ એ છે કે જો આપણને ચલની સાચી કિંમત ખબર પડી જાય તો શું કરવાનું? શું છે? બસ એ કિંમતને ઉપાડીને પદાવલીમાં એની જગ્યાએ મૂકી દેવાની છે. આને કિંમત મૂકવી કહેવાય. ધારો કે આપણને ખબર પડી કે એક્સની કિંમત 2 છે, તો આપણી જે પદાવલી હતી x+4 એમાં આપણે એક્સને હટાવીને 2 મૂકી દઈશું. અને બસ જો જાદુ! x+4 હવે બની ગયું 2+4 અને એનો જવાબ શું આવે? 6. જે પદાવલી હમણાં સુધી એક રહસ્ય હતી એને હવે એક નક્કર, ચોક્કસ જવાબ મળી ગયો. આ જ તો બીજગણિતનો અસલી જાદુ છે, અજાણ્યા પરથી જાણીતા સુધી પહોંચવાની સફર. તો ચાલો આખી ચર્ચાને એકવાર ફટાફટ યાદ કરી લઈએ. પહેલી વાત, ચલ એ અજાણી સંખ્યાઓ માટેના કોડ નેમ છે. બીજી વાત, પદાવલી પદ, અવયવ અને સહગુણકોથી બને છે. ત્રીજી અને સૌથી ખાસ વાત, સરવાળો બાદબાકી ફક્ત સજાતીય પદો નામના જોડિયા ભાઈઓનો જ થાય છે. અને છેલ્લે જેવી ચલની કિંમત મળે કે તરત જ પદાવલીનો જવાબ મળી જાય. અને જતાં જતાં એક નાનકડો પડકાર. યાદ રાખજો, પદાવલીઓ ખાલી દાખલા ગણવા માટે નથી, એ આપણને પેટર્ન અને ભવિષ્યને સમજવામાં પણ મદદ કરે છે. આ સ્ક્રીન પર દેખાતી પેટર્ન જુઓ, જેનું સૂત્ર છે 3n+1. તો હવે સવાલ એ છે કે 10મી આકૃતિમાં કેટલા ચોરસ હશે અને 100મી આકૃતિમાં? જવાબ હવે તમારી પાસે જ છે, કારણ કે બીજગણિતની ગુપ્ત ભાષા હવે તમે જાણો છો. વિચારતા રહેજો.